મેં તમને આના પહેલાના વિડીયોમાં કીધું હતું કે એક ભૂલ ધંધાને કેટલો બરબાદ કરી નાખે. પિતાએ છે દીકરાને ભણાવી ગણાવીને પોતાના ધંધામાં જોડ્યો. હવે બંને જણા મહેનત કરીને ધંધાને કઈ રીતના આગળ લઈ જવો તે વિચારતા હતા. વિચારતા વિચારતા ધંધાને ઉત્સાહપૂર્વક કામ કરવા લાગ્યા અને ધંધાને આગળ લઈ ગયા. પણ દીકરો છે ટીવી જોતો, રેડિયો સાંભળતો અને અખબાર પણ વાંચતો. આ ત્રણેય વસ્તુને જોઈને પિતાને કીધું, પિતા એક વાવાઝોડું આવવાનું છે. પિતા કે શેનું વાવાઝોડું? તો દીકરાએ કીધું આંતરરાષ્ટ્રીય મંદી આવવાની છે. આંતરરાષ્ટ્રીય મંદી? દેશમાં જે અત્યારે પરિસ્થિતિ છે ને તે વધારે ખરાબ થવાની છે. તો દીકરાએ પિતાને આ વાત કહેલી ને ત્યારે પિતાએ કીધું શું કરવું જોઈએ? બસ આ ધંધાને દિન પ્રતિદિન આપણે ઓછો કરવો જોઈએ, નહીંતર આ મંદી આપણને અસર કરશે અને આપણા પૈસાને બરબાદ કરી નાખશે. ત્યારે બીજે દિવસે જે પિતા વસ્તુનો ઓર્ડર અને સામગ્રી જે આપતા હતા એ ઓછી કરવા લાગ્યા. ઓર્ડર ઓછો કરવાના લીધે ક્લાયન્ટનો જે ઘસારો દિન પ્રતિદિન વધતો હતો ને એ ઓછો થવા લાગ્યો. બસ મારો આ વિડીયો થકી તમને પૂછવું કે ખરેખર આંતરરાષ્ટ્રીય મંદી નડી કે મનના વિચાર, તે મને કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ આવી ભૂલ ના કરતા, બીજાની વાત સાંભળીને તમારા ધંધા ઉપર અસર ના કરતા. ઠીક તો ધંધો બંધ થઈ જાય છે, આ વાતથી તમને ખબર પડી કે નહીં? થેન્ક યુ સો મચ.